નમસ્તે. આપણે ગયા લેક્ચરની અંદર આ સ્વાથી પોથીના 12 પેરેગ્રાફ સુધી તેના ક્વેશ્ચન આન્સર છે એ જોયેલા હતા. હવે આપણે 13મા પેરેગ્રાફથી જોઈએ. તો પહેલો પ્રશ્ન આપેલો છે, વોટ ડઝ અ ચિત્તા ઇટ, એટલે કે ચિત્તા શું ખાય છે. તો હવે આપણે ચેપ્ટરની અંદર પણ જોઈ ગયેલા હતા અને અહીં પેરેગ્રાફમાં આપેલું જ છે કે મીડિયમ સાઇઝ બોક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. તેનો મુખ્ય ખોરાક ચિત્તાનો શું છે? તો કે બોક્સ એટલે કે હરણો, કાળિયા. બરાબર. તો આપણે જે 10માની અંદર છે એ સપ્લિમેન્ટરી રીડિંગ પણ આવે છે, બ્લેક બક. તો જે કાળિયાર હોય અથવા જે હરણ હોય એને બક્સ કહે છે, એ એનો મુખ્ય ખોરાક છે. ઇટ્સ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એ ઉપરાંત તે બીજું શું પકડે છે? તો કે હેર્સ. હેર્સ એટલે સસલાઓ. બરાબર. રેબિટ્સ એટલે પણ સસલાઓ થાય અને હેર્સ એટલે પણ સસલા થાય. અને લાર્જ બર્ડ્સ અને મોટા પક્ષીઓ છે એનો પણ તે શિકાર કરી અને ખોરાક તરીકે લે છે. તો જવાબ શું થશે? અ ચિત્તા ઇટ્સ મીડિયમ સાઇઝ બક્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એના પછી જોઈએ સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ યુ નો અબાઉટ ધ કબ્સ. એટલે શું પૂછ્યું છે કે વોટ ડુ યુ નો. નો એટલે જાણવું. તમે શું જાણો છો? અબાઉટ એટલે કે ના વિશે. ધ કબ્સ, તમે કબ્સ વિશે શું જાણો છો? તો હવે અહીં કબ્સ વિશે માહિતી આપેલી છે કે કબ્સ પછી આપ્યું છે કે ધ ફિમેલ ગિવ્સ બર્થ to 4 cubs at a time. They are very beautiful with a long silver grey fur. કે ચિત્તા છે, ફિમેલ ચિત્તા, એ એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. તે ખૂબ જ સુંદર, તેને ગ્રે, સિલ્વર ગ્રે છે એ ફર એટલે કે રૂંવાટી હોય છે. ધ મધર કોલ્સ ધેમ ગિવિંગ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ્સ. બરાબર. તો આપણે અહીં કેટલો જવાબ આપવાનો છે કે એ કેવા દેખાય છે? તો કે ધ કબ્સ આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. બરાબર. તો કે એને સુંદર, ખૂબ જ સુંદર રૂંવાટી, સિલ્વર ગ્રે કલરની રૂંવાટી હોય છે. એને અહીંયા એની મમ્મી છે, મધર ચિત્તા છે, એ કઈ રીતે બોલાવે છે એ આપણે પૂછ્યું નથી. બરાબર. તો અહીં સુધી જ એનો આન્સર થશે. થર્ડ ક્વેશ્ચન જોઈએ કે હાઉ ડઝ ધ મધર કોલ ધ કબ્સ. હાઉ એટલે કેવી રીતે. કેવી રીતે મધર ચિત્તા છે એ કોલ ધ કબ્સ. કોલ એટલે બોલાવવું. કઈ રીતે બોલાવે છે? તો અહીં લાસ્ટ લાઇનની અંદર છે આપેલું છે કે ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ્સ. બરાબર. તો આ એનો આન્સર થશે. હવે છેલ્લો પેરેગ્રાફ, 14મો પેરેગ્રાફ આપણે જોઈએ. હેબિટેટ એટલે કે એના રહેઠાણ વિશે. હેબિટેટ એટલે શું થાય? જો હેબિટ એટલે આદત અને હેબિટેટ એટલે રહેઠાણ. તો અહીંયા રહેઠાણ વિશે છે એ પેરેગ્રાફમાં માહિતી આપેલી છે. તો પહેલો ક્વેશ્ચન જોઈએ, વેર ડુ ધ ચિત્તાઝ યુઝ્યુઅલી લાઈવ. લાઈવ એટલે રહેવું. તો શું પૂછ્યું છે કે યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. સામાન્ય રીતે ચિત્તા છે એ ક્યાં રહે છે? તો ચિત્તાઝ યુઝ્યુઅલી લાઈવ ઇન ઓપન ફોરેસ્ટ. જો પહેલી જ લાઈન આપેલી છે. બરાબર. તેનો આન્સર થશે કે ચિત્તાઓ છે સામાન્ય રીતે ખુલ્લા મેદાનમાં, ખુલ્લા જંગલોમાં રહે છે. ઓપન ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. ખુલ્લા જંગલોમાં રહે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વેર આર ધ ચિત્તાઝ પ્રેઝન્ટલી ફાઉન્ડ. ફાઉન્ડ એટલે જોવા મળ્યો. તો કે વેર એટલે કે ક્યાં, પ્રેઝન્ટલી એટલે હાલમાં. હાલમાં ચિત્તાઓ છે એ ક્યાં જોવા મળે છે? તો અહીંયા આપેલું છે કે ચિત્તા છે એ ક્યાં જોવા મળે છે? તો જો અહીં સેકન્ડ પેરેગ્રાફ, પહેલા પેરેગ્રાફની અંદર છે, અહીંયા સેકન્ડ લાઈન આપેલી છે કે પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા.
તો આપણો આન્સર શું થશે? પ્રેઝન્ટલી ધ ચિત્તાઝ આર ફાઉન્ડ ઇન આફ્રિકા. બરાબર. તો અહીંથી પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર છે એ પૂરા થાય છે. અને હવે આપણે એના પછી જોઈએ છીએ કે ધ યુઝ ધ સેટ ઓફ વર્ડ ઇન યોર ઓવન સેન્ટેન્સ. બરાબર. જે અહીંયા વર્ડ આપેલા છે એ વર્ડનો ઉપયોગ કરી, એ શબ્દનો ઉપયોગ કરી ને આપણે આપણી રીતે પોતાનું સેન્ટેન્સ બનાવવાનું છે. બરાબર. આપણે કોઈ પણ બનાવી શકીએ વાક્ય. જો અહીંયા પણ એમાં શરત શું છે કે આ શબ્દ જે આપેલા છે એનો ઉપયોગ થઈ જવો જોઈએ. તો પહેલું જોઈએ કે સડનલી અને લેફ્ટ બે શબ્દો આપેલા છે. બરાબર. આપણે ચિત્તા સ્ટીયરની અંદર છે પાઠની અંદર જોયું હતું કે સડનલી ઇટ ઇઝ આઈઝ સ્પાર્ક્ડ. બરાબર. તો એની અંદર સડનલી છે એ શબ્દ આવી જતો. તો એ રીતે આપણે આમાં બે શબ્દ આવી જાય એવું વાક્ય બનાવવાનું છે. તો અ લાયન લેફ્ટ સડનલી ઓન અ ડિયર, એટલે કે સિંહ છે એને અચાનક હરણ ઉપર છે એ કૂદકો માર્યો. બરાબર. કેવું વાક્ય બનાવવાનું કે નાનું બનાવવાનું અને બે શબ્દ છે એ આવી જવા જોઈએ. હવે એના પછી સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. હવે આપણે સેકન્ડ વર્ડ જોઈએ, ટાઇની અને સ્પાર્ક. તો હવે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ. તો આપણે ચેપ્ટરમાં જોયું કે ટાઇની કપ્સ છે એને એવો શબ્દ આપણે વાપર્યો હતો. એટલે ટાઇની એટલે શું થશે? નાના. તો હર ટાઇની આઈઝ એટલે અહીંયા શું થશે? ત્યાં ટાઇની કબ્સ હતું એટલે કે નાના બચ્ચાઓ. તો અહીંયા ટાઇની આઈઝ છે તો અહીં શું થશે? તો કે નાની આંખો. સ્પાર્ક ઇન ધ ડાર્ક એટલે કે તેની છે નાની આંખો છે ડાર્ક એટલે કે અંધારો, અંધારામાં ચમકી. બરાબર. કોઈ પ્રાણીઓ હોય તો આપણે જોઈએ કે રાત્રે અંધારામાં અમુક પ્રાણીઓની આંખો છે એ ચમકતી હોય છે. તો અહીં ટાઇની અને સ્પાર્ક એ બંને શબ્દોનો છે ઉપયોગ થઈ ગયો છે. થર્ડ સેન્ટેન્સ જોઈએ, લકી ટ્રેન. તો આ બંને વર્ડનો છે ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. લકી એટલે ભાગ્યશાળી અને ટ્રેન એટલે કે તેને તાલીમ આપવી. ટ્રેન એટલે શું થાય? તો કે તાલીમ આપવી. તો આઈ કેન બી લકી ઇફ સચિન ટ્રેન મી. શું કીધું છે? સોરી, આઈ કેન બી લકી છે. આઈ કેન બી લકી ઇફ સચિન ટ્રેન્સ મી એટલે કે હું ભાગ્યશાળી છું, હું ભાગ્યશાળી હોઈ શકું જો સચિન મને ટ્રેનિંગ આપે. કારણ કે સચિન છે એ ખૂબ જ મહાન ક્રિકેટર છે. તો એ મને ટ્રેનિંગ આપે તો હું ખૂબ જ ભાગ્યશાળી હોઈશ. એના પછી છે એનવી એન્ડ કમ્ફર્ટેબલ. તો હવે એનવી એટલે શું થાય? ઈર્ષા થવી. અને કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. યુ એનવી ધ પીપલ હુ લીવ્સ કમ્ફર્ટેબલ લાઈફ. તો હવે અહીંયા શું મતલબ થશે આનો? તો કે યુ એનવી ધ પીપલ હુ લીવ્સ. તમે છે તમને ઈર્ષા થશે. કોની? તો કે એવા લોકોની કે જે કમ્ફર્ટેબલ લાઈફ જીવે છે. એના પછી છે એક્સપિરિયન્સ ને વાઇઝ. એક્સપિરિયન્સ એટલે અનુભવ અને વાઇઝ એટલે જ્ઞાની. તો કે અનુભવી વ્યક્તિ હોય, જ્ઞાની હોય છે. બરાબર. તો આ બેનો શબ્દનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. અ વાઇઝ ઓલ્ડ મેન. જો અહીં વાઇઝ શબ્દ છે એ આવી ગયો. હેઝ એન એક્સપિરિયન્સ ઓફ હાર્ડ લાઈફ. તો હાર્ડ લાઈફ એટલે કઠિનતા ભરેલી, મુશ્કેલી ભરેલી જિંદગી. તો કે જે જ્ઞાની માણસ હોય છે તેને જે જિંદગીની જે મુશ્કેલીઓ હોય એનાથી તેના તેને અનુભવ હોય છે. બરાબર. કે વાઇઝ ઓલ્ડ મેન હેઝ એન એક્સપિરિયન્સ ઓફ હાર્ડ લાઈફ એટલે કે જ્ઞાની માણસને
આ કઠિન જિંદગીનો છે, જીવનના સંઘર્ષ છે, એનો એને અનુભવ હોય છે. તો આ બંને શબ્દ આવી ગયા. હવે એના પછી છે છઠ્ઠું ફોલો, હાઇડ અને થીક. તો ફોલો એટલે અનુસરવું, હાઇડ એટલે સંતાડવું અને થીક એટલે ગાઢ. તો વી ફોલો અ લાયન ફેમિલી બટ ધે હાઇડ ઇન અ થીક બઝ. તો વી ફોલો એટલે કે પીછો કર્યો, એને પાછળ પાછળ ગયા. અ લાયન ફેમિલી એટલે કે સિંહના જે પરિવાર હતો તેની પાછળ પાછળ ગયા. બટ ધે હાઇડ પરંતુ તે સંતાઈ ગયા. ક્યાં? તો કે ઇન અ થીક બઝ, તે ગાઢ જે જાળી હતી તેમાં સંતાઈ ગયા. બરાબર. તો અહીંયા ત્રણેય શબ્દનો ઉપયોગ થઈ ગયો છે. જો એવું જરૂરી નથી કે આપણે અહીંયા જે સેન્ટેન્સ લખેલું છે એ જ લખવું. તમે કોઈ પણ તમારી રીતે વાક્ય છે એ બનાવી શકો છો. હેબિટ, એના પછી છે હેબિટ અને ડિસઓનર. હેબિટ એટલે આદત અને ડિસઓનર એટલે અપમાન કરવું અથવા અવમાન કરવું. યુ હેવ બ્રોટ ડિસઓનર વિથ યોર બેડ હેબિટ. તમે છે એ તમારું અપમાન કરો છો. કઈ રીતે? તો કે તમારી ખરાબ આદતને કારણે. તમારા ખરાબ આદતને કારણે છે તમે તમારી જાતને અપમાનિત કરો છો. જેમ ઈદીએ છે એ તેની ખરાબ આદતને કારણે જે કબ્સ છે એને ચોરી કરવાને કારણે તેની આખી જે ટ્રાઇબ છે, તેની જાતિ છે, એનું અપમાન કર્યું હતું, ડિસઓનર કર્યું હતું. તો એવી જ રીતે આપણે આપણી ખરાબ આદતોને કારણે છે આપણે જ આપણું અપમાન કરતા હોઈએ છીએ. એના પછી છે મેન્ટેન ને ડિસ્ટન્સ. મેન્ટેન એટલે જાળવી રાખવું, ડિસ્ટન્સ એટલે અંતર. આ આપણે ક્યાં ચેપ્ટરમાં જોયું હતું કે ચિત્તા છે એની ટોપ સ્પીડ છે ક્યાં સુધી મેન્ટેન કરી શકે તો કે એની 100 કિલોમીટર પ્રતિ અવર દોડવાની જે સ્પીડ છે એ થોડો સમય સુધી જ છે મેન્ટેન કરી શકે છે, પછી એટલું દોડી શકતા નથી. તો અહીંયા આપણે સેન્ટેન્સ બનાવવાનું છે કે જેથી આ બંને શબ્દો આવી જાય. તો વી શુડ મેન્ટેન ડિસ્ટન્સ બિટવીન ટુ વ્હીકલ ઓન ધ રોડ. તો કે આપણે જો શુડનો ઉપયોગ શું થાય? તો કે કોઈને સલાહ સૂચન આપવા માટે. તો આપણે અહીં સલાહ આપીએ છીએ, બરાબર, કે વી શુડ મેન્ટેન, આપણે અંતર છે, મેન્ટેન ડિસ્ટન્સ એટલે કે આપણે અંતર જાળવવું જોઈએ. બિટવીન ટુ વ્હીકલ, બે વાહનો હોય તેની વચ્ચે, રોડ ઉપર જ્યારે વાહન ચાલતું હોય ત્યારે તેની વચ્ચે અમુક અંતર છે એ જાળવવું જોઈએ, જેથી કરીને એક્સિડન્ટ થવાની શક્યતા ઓછી રહે. અને અત્યારે આપણે જે COVID-19 છે એના કારણે છે અત્યારે ગવર્મેન્ટ કહે જ છે કે તમે આ રોગથી બચવા માટે, કોરોનાથી બચવા માટે તમે 1 મીટર જેટલું અંતર છે એ જાળવો. તો આપણે એ વાક્ય પણ બનાવી શકીએ કે વી શુડ મેન્ટેન ડિસ્ટન્સ બિટવીન ટુ પીપલ અબાઉટ 1 મીટર. એટલે કે આપણે બે વ્યક્તિઓ વચ્ચે છે એ 1 મીટરનું અંતર જાળવવું જોઈએ. તો આપણે આ રીતે પણ છે એ વાક્ય બનાવી શકીએ. બરાબર. એના પછી 9મું વાક્ય છે ડ્રાઈવ અવે અને ગ્રુપ. તો આ બંને, ડ્રાઈવ અવે એટલે દૂર થવું અથવા દૂર લઈ જવું. ડ્રાઈવ અવે આપણે જે ચેપ્ટરમાં જોયું હતું કે આ ઈદીને છે એ ગામમાંથી તેને હંમેશને માટે કાઢી મૂકે છે. તો ત્યાં શબ્દ આવ્યો હતો ડ્રાઈવ અવે. અને ગ્રુપ, કે ચિત્તાનું છે એ આપણે ગ્રુપ વિશે છે એ જોયું હતું કે એ એના ગ્રુપમાં એ રહેતો નથી. ચિત્તા છે એના ફેમિલી છે એ ફેમિલી સાથે રહે નહીં, પણ શું કરે તો કે એ જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે એને ગ્રુપમાંથી કાઢી મૂકે છે અને તે સ્વતંત્ર રીતે છે એ જીવન જીવે છે. તો અહીંયા આપણે વાક્ય બનાવીએ કે ડ્રાઈવ અવે અને ગ્રુપ બંને આવી જાય એવું. તો વી ડ્રાઈવ અવે ધ ગ્રુપ ઓફ બેગર્સ. તો શું વાક્ય બનાવ્યું છે? તો કે વી ડ્રાઈવ અવે, આપણે દૂર
કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો કે ધ ગ્રુપ ઓફ બેગર્સ, કે ભિખારીને ગ્રુપને છે, ભિખારીનું જે જૂથ છે એનાથી એને દૂર રહેવું જોઈએ અથવા એને કરવું જોઈએ. એના પછી 10મું આપણે જોઈએ તો ઇન્સ્ટેન્ડ ઓફ એટલે શું થાય? ના બદલે. ને હન્ટ એટલે શિકાર. વી શુડ કેર ઓફ એનિમલ ઇન્સ્ટેન્ડ ઓફ હન્ટિંગ ધેમ. તો વી શુડ અહીં પણ જે આપણે સલાહ સૂચન માટે છે એ શુડનો ઉપયોગ થાય. આની પહેલાંના વાક્યમાં જોયું એ પ્રમાણે વી શુડ કેર ઓફ એનિમલ, આપણે પ્રાણીઓની કેર એટલે કે જાળવણીની કાળજી લેવી જોઈએ. ઇન્સ્ટેન્ડ ઓફ હન્ટિંગ ધેમ, હન્ટિંગ એટલે શિકાર, તો કે આપણે એને શિકાર કરવાને બદલે એની સંભાળ રાખવી જોઈએ. બરાબર. તો આપણે પ્રાણીઓને છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હમણાં કેરળની અંદર આપણે જોયું કાલના દિવસમાં કે એક હાથી છે, માદા હતી અને એના પેટમાં છે એક બચ્ચું પણ હતું, અને એને શું કર્યું તો કે અનાનસની અંદર છે એ ફટાકડા અમુક લોકોએ છે એ ફટાકડા રાખી અને પછી એને ખવડાવ્યું, જેને કારણે એનું મૃત્યુ થઈ ગયું. બરાબર. તો આપણે એવું કરવું જોઈએ નહીં. હવે એના પછી આપણે થર્ડ ક્વેશ્ચન જોઈએ કે રાઇટ હું સેડ ટુ હુમ. હું એટલે કોણ અને હુમ એટલે કોને. બરાબર. આપણે લખવાનું છે કે કોણ કોને કહે છે. સેડ એટલે કહેવું. બરાબર. કોણ કહે છે અને કોને કહે છે એ આપણે કહેવાનું છે. તો ધીઝ આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. આવું કોણ બોલે છે? તો કે ઈદી. આપણે શરૂઆતમાં આવ્યું હતું કે ઈદી કહે છે કે આ ખૂબ જ અદ્ભુત હરણો છે પણ તેમને પકડવા માટે મારે છે એ ખૂબ જ દોડવું જોશે. તો આ ઈદી કહે છે. કોને કહે છે? તો કે ઈદી એકલો જ હતો, એ એને પોતાની જાતને જ કહે છે. પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો કે ઇટ્સ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેન્ડ ઓફ 1. શું કહે છે કે ઓહો, આ તો ખૂબ જ સારું છે કે એકની બદલે 2 શું હોવા જોઈએ? સ્લેવ્સ એટલે કે સેવકો. તો ઈદી છે એ પોતાને કહે છે, કારણ કે ત્યાં બીજું કોઈ હોતું નથી, પોતાને કહે છે. તો કે ઈદી સેડ ટુ હિમસેલ્ફ એટલે પોતાની જાતને. થર્ડ ક્વેશ્ચન જોઈએ. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર અ લેઝી એન્ડ વિકલ ટુ. એટલે કે એવરીબડી એટલે કે દરેક આપણી જે જાતિ છે એ તને નફરત કરે છે કારણ કે તું ખૂબ જ આળસુ અને દૃષ્ટ છો. આવું કોણ કહે છે? તો કે આપણે છેલ્લે જોયું હતું કે શનો નામનો એક માણસ હોય છે તે ઈદીને કહે છે. તો શનો સેડ ટુ ઈદી. એના પછી ચોથું સેન્ટેન્સ જોઈએ. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. એટલે કે તે આપણી આખી જાતિનું છે તે અપમાન કર્યું છે. તો આવું કોણ કહે છે? તો કે શનો છે એ ઈદીને કહે છે. તો શનો સેડ ટુ ઈદી. એના પછી છે વી નો ધેટ હન્ટર મસ્ટ હેવ વિથ ધેર ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આ વાક્ય પણ છે એ છેલ્લે શનો છે એ ઈદીને કહે છે કે શિકારીને છે એ શિકાર પોતાની જાતે જ અને પોતાની તાકાતથી છે એ કરવો જોઈએ. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે જોશું. તો તમારે અહીંયા સુધી છે એ સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે.